રાજકોટની શ્રી રાજ સ્કૂલના તેજસ્વી તારલાઓએ બોર્ડના પરિણામમાં ફરી એકવાર મેદાન માર્યું છે. સામાન્ય પ્રવાહમાં વસોયા ભક્તિએ પિતાના અવસાનના આઘાત વચ્ચે પણ હિંમત ન હારીને 99.98 PR સાથે સમગ્ર ગુજરાતમાં બીજો નંબર મેળવી પિતાનું સપનું સાકાર કર્યું છે. તો વિજ્ઞાન પ્રવાહમાં પણ ચભાડિયા ભવ્યે 99.98 PR મેળવી બોર્ડમાં દ્વિતીય સ્થાન હાંસલ કરી શાળાનો દબદબો જાળવી રાખ્યો છે. વસોયા જૈનસી અને રામાણી હીર જેવી દીકરીઓએ પણ આર્થિક મુશ્કેલીઓ અને સોશિયલ મીડિયાથી દૂર રહીને ઝળહળતી સફળતા મેળવી છે. આ તમામ ટોપર્સનું લક્ષ્ય હવે CA બની દેશની સેવા કરવાનું છે. શાળાના પ્રિન્સિપલ ભાવેશ ત્રાડાએ આ જ્વલંત સિદ્ધિને વિદ્યાર્થીઓનો અથાગ પરિશ્રમ ગણાવ્યો છે. ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ હાલમાં ડિક્લેર થઈ ગયું છે, ત્યારે વિદ્યાર્થીઓ સાથે સીધી જ વાત કરીશું. જી બેન, શું નામ છે તમારું? વસોયા ભક્તિ જીતુભાઈ. કેટલા ટકા આવ્યા તમારે? મારે 99.98 PR આવ્યા છે. પરીક્ષાના રિઝલ્ટને લઈને તમે જ્યારે રિઝલ્ટ જોયું ઓનલાઈન, ત્યારે પહેલો ઉત્સાહ શું હતો? તમે પહેલાં કોને કોલ કર્યો હતો? શું હતું? સૌથી પહેલાં તો સત્તર સરનો કોલ આવ્યો હતો એન્ડ એમને જ રિઝલ્ટ કીધું હતું. કેવું અનુભવ થયું જ્યારે રિઝલ્ટ આટલું આવ્યું? ત્યારે આખા વર્ષની મહેનત કરી હતી એટલે આમ સારું રિઝલ્ટ આવ્યું એટલે ખૂબ જ આનંદ થયો. પરિવાર તરફથી કેવો સપોર્ટ હતો? મારા પપ્પા અમારા એક્ઝામના 6 મંથ પહેલાં જ એક્સપાયર થઈ, એટલે ફેમિલીએ ખૂબ જ સપોર્ટ કર્યો, એટલે હું બધું કરી શકી. શિક્ષક તરફથી કેવો સપોર્ટ હતો? શિક્ષકોએ પણ મુશ્કેલ સમયમાં ખૂબ જ સપોર્ટ કર્યો એન્ડ હંમેશા અમને કોઈ પણ વસ્તુમાં તકલીફ નથી આવવા દીધી. અચ્છા, ભવિષ્યમાં તમે જે બનવાના છો એવું કંઈ સપનું જોયું છે કે તમારે શું બનવું છે? સાયન્સમાં, કોમર્સમાં કેમાંથી છો તમે? યસ, અત્યારે અમે CA ક્લાસીસમાં જઈએ છીએ એન્ડ ત્યાં CAનું ચાલુ થઈ ગયું છે. તમે ધારેલું રિઝલ્ટ મળી ગયું છે કે એમાં હજી એમ લાગે છે કે ઓછું આવ્યું છે? એક્સપેક્ટેશન કરતાં સારું જ આવ્યું છે, પણ થોડાક સારું રહી ગયું એવું થાય છે. પરીક્ષાની તૈયારી દરમિયાન તમે કેવા પ્રકારનું શેડ્યુલ રાખ્યું હતું? કેવી રીતના તૈયારી કરતા હતા? સ્કેડ્યુલમાં તો પછી અમે સવારે ઉઠીને વાંચતા હતા એન્ડ અહીંયાથી સ્કૂલેથી જઈને પછી 7:15 અમે સ્કૂલેથી છૂટતા, એટલે પછી રાતે વાંચતા હતા. પરીક્ષા દરમિયાન તમે ફોનનો યુઝ કરતા કે ફોન સાઈડમાં મૂકી દેતા? થોડોક યુઝ કરતા હતા, સાવ પછી નહોતા કરતા એવું નહોતું. તમે કોઈને કહેવા માગશો કે ભાઈ આટલા પરીક્ષા દરમિયાન મારી હેલ્પ થઈ છે કે શું, કાંઈ શિક્ષકને કે કોઈને? સૌથી વધારે અમને અમારા પ્રિન્સિપલ એન્ડ HOD સત્તાર સરે ખૂબ જ હેલ્પ કરી એન્ડ ખૂબ જ સપોર્ટ આપ્યો છે. વિદ્યાર્થીઓને કોઈ ટિપ્સ દેવા માગશો એક્ઝામ દરમિયાન તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ? રાઉન્ડમાં અમારે ખૂબ જ મહેનત કરાવી હતી, એટલે એમાં જો એ સ્કૂલની એક્ઝામમાં તમે સારું ધ્યાન આપશો તો બોર્ડની એક્ઝામમાં વાંધો નહીં આવે. આપણી સાથે બીજા વિદ્યાર્થી પર જોડાઈ ગયા છે. જી બેન, શું નામ છે તમારું? વસોયા જૈનસી ખોડાભાઈ. સામાન્ય પ્રવાહમાંથી આવો છો, કેટલા ટકા આવ્યા છે? 99.77 PR આવ્યા છે. જોતું તું એવું રિઝલ્ટ મળી ગયું છે કે હજી ઓછું લાગે છે? થોડુંક ઓછું છે પણ સારું છે. તમારી મહેનત કેવી હતી પરીક્ષા દરમિયાન? પહેલેથી સ્ટાર્ટિંગથી પ્રિપેરેશન થતી જાય એટલે લાસ્ટમાં એન્ડમાં કાંઈ વાંધો ન આવે એમ. ઘણા એવા વિદ્યાર્થીઓ કે છેલ્લા ટાઈમમાં એક્ઝામની તૈયારી કરતા હોય, તો કઈ રીતે તૈયારી કરવી જોઈએ? પહેલાં તો જે સર એ લોકો જે રીતે કહેતા હોય એ રીતે આપણે પ્રિપેરેશન કરતા જઈએ, પછી લાસ્ટમાં એટલો બધો વાંધો નથી આવતો. ડે બાય ડે વર્ક કરવું ડે બાય ડે વર્ક કરવું જોઈએ એમ. પરીક્ષા દરમિયાન ફોનનો કેવો યુઝ થતો હતો? થોડો બહુ વધારે નહીં. એટલે ભવિષ્યમાં શું બનવા માંગો છો તમે? CA. એને લઈને પહેલેથી જ સપનું હતું કે CA જ બનવું? પહેલેથી જ હતું સપનું. તમારા પેરેન્ટ્સ તરફથી કેવો સપોર્ટ રહ્યો? ફૂલ સપોર્ટ. પેરેન્ટ્સ, સર, પ્રિન્સિપલ, HOD બધાનો એટલો સપોર્ટ હતો અમને. પરીક્ષા દરમિયાન કેટલી કલાક તમે વાંચતા હતા? 7 થી 8 કલાક ઘરે. રેગ્યુલર 7 થી 8 કલાક તમે વાંચન કરતા હતા? હા. ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન સ્ટ્રેસ આવતો હોય, તો એને લઈને શું કહેશો કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, સ્ટ્રેસફુલ ન રહે એના માટે? રેગ્યુલર પ્રેક્ટિસ કરો એટલે સ્ટ્રેસ ના આવે એક્ઝામ ટાઈમે. બીજી કોઈ ટિપ્સ દેવા માગશો વિદ્યાર્થીઓને? હા, તમે મહેનત કરો એની ઉપર તમને કોન્ફિડન્સ હોવો જોઈએ કે પછી તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન ન થવું જોઈએ. એમ તમે પ્રિપેરેશન કરો છો એની ઉપર તમને કોન્ફિડન્સ હોવો જોઈએ કે મેં આટલું કરી લીધું તો બસ એ થઈ જ ગયું છે એમ. મારે બીજા વિદ્યાર્થી પર છે, શું નામ છે બેન તમારું? રામાણી હીર સંજયભાઈ. કેટલા ટકા આવ્યા તમને? મારે છે 99.60 PR. ઓછા લાગે છે કે બરાબર? એક્સપેક્ટેશન હાઈ જ હોય તો ઓછા જ લાગે. પરીક્ષા દરમિયાન શું અને કઈ રીતની તૈયારી હતી?
સ્કૂલનું શેડ્યુલ એકદમ રાઉન્ડ ટેસ્ટ, પછી ક્લાસ ટેસ્ટ, મોક ટેસ્ટ, બધી ટેસ્ટ એટલી પરફેક્ટ રીતે ગોઠવેલી હતી કે છેલ્લે કાંઈ પછી તૈયારીનું કાંઈ બર્ડન જ નહોતું રહ્યું. અને ઘરે થોડોક રિવિઝન ટાઈમ અમને એ પ્રમાણે ઘરે શું કરવું શું ન કરવું એનું પણ અહીંથી જ પ્લેનિંગ આપવામાં આવતું હતું. એટલે વાલીઓ તરફથી કેવો સપોર્ટ હતો? મારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતા તો એ મારા મમ્મી પપ્પાએ કોઈ દી મને નથી ખબર પડવા દીધી, કેમ કે હું આમાં ડિસ્ટર્બ ન થઈ જાઉં, અને ફૂલ સપોર્ટ કર્યો મારા મમ્મી પપ્પાએ મને. સ્કૂલ તરફથી કેવું વાતાવરણ હતું તૈયારીમાં ને એમાં? સ્કૂલ તરફથી ફૂલ્લી સપોર્ટ છે, અને અમને કોઈ દિવસ એમ નથી કીધું કે તમે આટલા પર્સન્ટેજ આવ્યા તો તમે હાર માની જાઓ. જેટલા આવ્યા એમાંથી તમને નીકળતા શીખવાડ્યું, કોઈ દિવસ તમને પાછા પાડતા શીખવાડ્યું જ નથી. ઘણા વિદ્યાર્થીઓને એક્સપેક્ટેશન કરતાં ઓછા માર્ક આવ્યા હોય તો એને શું કહેશો? નિરાશ થવું જોઈએ કે હજી વધુ મહેનત કરવી જોઈએ? અત્યારે 12થના રિઝલ્ટ ઉપરથી તમારું કરિયર ડિસાઇડ નથી થતું, કેમ કે હજી આગળ કોલેજ બાકી છે, તમારી જોબ આવશે, પછી એના ઉપરથી તમારી આવડત મીન્સ કે તમારી સ્કિલ એના ઉપરથી ડિસાઇડ થાય. તો અત્યારે તમારા હાથમાં ખાલી મહેનત કરવાની હતી, અને રિઝલ્ટ તમારું જે આવ્યું હવે તમારી પાસે સ્વીકારવા સિવાય કંઈ ઓપ્શન જ નથી. તો હતાશ થવું જ ના જોઈએ, આગળનું વિચારવું જોઈએ કે હવે શું કરવું શું નહીં. પરીક્ષા દરમિયાન કેટલી કલાકની તૈયારી અને કઈ રીતની તૈયારી હતી? સ્કૂલે અમારે મોસ્ટ ઓફ લેક્ચરમાં અહીંયા ફૂલ્લી રિવિઝન થઈ જતું, અને રીડિંગ અને ડાઉટ સોલ્વિંગ બધું સ્કૂલે જ થઈ જતું. એટલે ઘરે જઈને અમારે ખાલી મીન્સ કે આમ એક વખત આપણે આમ રિવિઝન અને ખાલી એક નજર ફેરવવાની, એટલે બસ બધું ડન. ભવિષ્યમાં એક્ઝામ દેવાવાળા વિદ્યાર્થીઓને શું કહેશો તમે? કઈ રીતની ટિપ્સ આપશો? જ્યારે તમારે પાસે માનો કે કોઈ ઓપ્શન જ તમને એમ લાગે કે હવે કાંઈ રહ્યું જ નથી, ત્યારે તમારે એક વખત બેસીને તમારા મમ્મી પપ્પા સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ, એની પાસેથી શીખ લેવી જોઈએ. અને ક્યારે પણ નબળું રિઝલ્ટ આવે ત્યારે એમ નહીં વિચારવાનું કે આ એન્ડ છે, કેમ કે હજી તમારી પાસે કેટલી બધા ઓપોર્ચ્યુનિટી હોય, તો તમારે એના ઉપર વિચાર કરવો જોઈએ. ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો? મારે અત્યારે CA ના ક્લાસીસ ચાલુ છે, તો બસ એ જ CA બનવા માંગો છો? યસ. અને આ રિઝલ્ટ આટલું સારું આવ્યું એને લઈને તમે વિદ્યાર્થી લોકો, વાલીઓને અને શિક્ષકને કંઈ કહેવા માંગો છો? હા, કેમ કે મેઇન રોલ જ સ્કૂલ મીન્સ કે પ્રિન્સિપલ, HOD, સ્ટાફ ઓલ અને પેરેન્ટ્સનો જ હોય છે આપણી સ્કૂલમાં. એટલે મોસ્ટ ઓફ સપોર્ટ એ લોકો તરફથી મળતો જ હોય છે, તો પછી આપણું પણ પ્રાયોરિટી બને કે આપણે એને બેસ્ટ દઈએ આપણું. બીજા વિદ્યાર્થી મિત્રો પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે ભાઈ તમારું? રંગાણી ધ્રુવ. કેટલા પર્સન્ટેજ આવ્યા છે? 99.72 PR. ભવિષ્યમાં શું બનવાનો વિચાર છે? CA. વિદ્યાર્થી તમે જ્યારે એક્ઝામ દેવા જતા હોય ત્યારે એક સ્ટ્રેસફુલ ફીલ કરતા હોય કે ભાઈ શું કરવું ને શું થશે, તો એ ટાઈમે સ્ટ્રેસ ન આવે તો એના માટે શું ટિપ્સ દેશો તમે? એના માટે સાથે પાણીની બોટલ લઈ જવી અને ડીપ બ્રીથિંગ કરવું અને મેડિટેશન કરીને જવું. પરીક્ષા દરમિયાન કેવા પ્રકારની તૈયારી હતી? કેટલી કલાકની તૈયારી હતી? તૈયારી તો બહુ કાંઈ ખાસ નહોતી, અહીંયા સ્કૂલે કરાવે એટલું જ કરવાનું, અને બસ ખાલી રીડિંગ કરવાનું, રાઇટિંગ પ્રેક્ટિસ કરીને જવાની. પરિવારનો માહોલ ક્યારે હતો? એક્ઝામ સમયે પરિવારનો માહોલ કેવો હતો તમારે? એક્ઝામ સમયે નોર્મલ જ, ડે ટુ ડે હોય એવી જ રીતે. તમે રોજે રોજની તૈયારી રોજે રોજ કરતા? હા. શું નામ છે ભાઈ તમારું? સાકરિયા જીલ. કેટલા ટકાવારી આવી છે? 98.18. ભવિષ્યમાં શું બનવાનો વિચાર? હવે BSc ITમાં આગળ વધવાનું છે. એને લઈને પહેલેથી નક્કી જ હતું કે BSc ITમાં જવું? હા. પરીક્ષા દરમિયાન કેવો અનુભવ રહ્યો? ખૂબ જ સારો થયો. આજે રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટ જોઈને પહેલો ફોન કોને કર્યો હતો? પપ્પાને. શું કીધું? ના 98.18% આવ્યા. ત્યારે એને શું કીધું તમને? સરસ, આગળ વધજે. ટિપ્સ શું દેવા માગશો? આગળ પરીક્ષામાં કોઈ આવે વિદ્યાર્થીઓ 12મામાં કે 10મામાં તો એને લઈને ગભરાઈ જતા હોય, તો એને લઈને શું ટિપ્સ દેશો? કાંઈ નહીં, સ્કૂલમાં જે કરાવે એની ઘરે જઈને રિટર્ન પ્રેક્ટિસ કરવાની ને બધું કરી નાખવાનું. સ્કૂલનો માહોલ કેવો હતો પરીક્ષા દરમિયાન? ખૂબ જ સારો, બધી રીતે સપોર્ટ હતો. તમે આ રિઝલ્ટ આવ્યું ઓછું લાગે છે કે બરાબર? ના, બરાબર. ભવિષ્યમાં આગળ વધવા માટે તમે કોઈ સ્ટુડન્ટને શું સલાહ દેવા માંગશો? સલાહ તો એ આવે સ્કૂલ દ્વારા તરફથી જે મળે એ બધું અપનાવી લેવું. ધોરણ 12ની પરીક્ષાના થોડા સમય પહેલાં જ એક વિદ્યાર્થી એમના ફાધર ગુમાવ્યા, છતાં પણ બોર્ડમાં ખૂબ જ ઝળહળતા રિઝલ્ટ સાથે આજે તે દીકરી પાસ થઈ છે. તો આપણે એના સર સાથે વાત કરશી. જી સર, શું નામ છે? મારું નામ ભાવેશ ત્રાડા, રાજ સ્કૂલ્સના સંચાલક છું. આજે જે સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું છે એમાં મારી શાળાના પ્રથમ નંબરે જે દીકરી રહી છે 99.98 PR સાથે વસોયા ભક્તિબેન, કે જે સમગ્ર ઉપલા કાંઠામાં પણ પ્રથમ નંબરે રહી અને અત્યારે એમના પરિવારનું નામ રોશન કર્યું છે. ખૂબ જ મહેનત કરીને દીકરીએ આ કામ કર્યું છે. પરિસ્થિતિ એવી હતી કે વર્ષ દરમિયાન જ્યારે 12માનો અભ્યાસ ચાલુ હતો ત્યારે જન્માષ્ટમીના સમય પછી એમના ફાધરનું એક્સિડન્ટલી મોત થયેલું હતું, અને ખાસ તો બીજે જ દિવસે
જે દિવસે એના ફાધર એક્સપાયર થયા અને બીજે જ દિવસે જો દીકરી ક્લાસમાં અભ્યાસ કરવા માટે બેસી ગઈ હોય તો એનાથી ઉત્તમ હિંમત એ કોઈ પ્રકારની ન હોય. એટલે એનો જે સપના છે, જે સીએ બનવાનું સપનું છે, એ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી અમે લોકો એમની સાથે છીએ અને ખૂબ જ પરિણામ સારામાં સારું મેળવી શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. 99.98 PR એટલે કે સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજા નંબરે. એટલે એ નાની સોની વાત નથી અને આ અમારા સમગ્ર ઉપલા કાંઠામાં પ્રથમ નંબરે રહી અને વિદ્યાર્થીનું ખૂબ જ સારું પરિણામ મેળવેલું છે. એમના વાલી સાથે પણ વાતચીત કરશી કે કયા પ્રકારની પરિસ્થિતિમાંથી તે પાસ થયા છે. શું નામ છે બેન તમારું? વસોયા નીમુબેન. જ્યારે આ ખબર મળી ત્યાર પછી બેનાનો કેવો માહોલ હતો અને તમારે શું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ તો ભાઈ અમારે કહેવાય નહીં એવી હતી, પણ પછી આ થોડીક અમારે થોડીક મજબૂર હતી એટલે બોલાય નહીં કઠણ થઈને એને સ્કૂલ ચાલુ રાખી એમને. આજે આવડો મોટો ભક્તિબેનનો ખુશીનો દિવસ છે. જ્યારે એને સપનું જોયું હતું એ સપનું આજે પૂરું થયું છે, તો રોવાનું નહીં, તમે એના વિશે શું કહેશો? બેનને હિંમત આપવાની. એના વિશે તો એના ભવિષ્ય સુધારવા માટે તમે બધાનો પ્રોત્સાહન આપો એ ખૂબ ખૂબ આભાર. બીજું સીએ બનવા માટે એને વિચાર છે એટલે એ સીએ બની જાય ને તમને બધાને ધન્યવાદ દઈ દઈ. તમારી દીકરીનું સપનું સીએ બનવાનું છે, પણ આજે આટલું મોટી ટકાવારી લઈને પાસ થયા છે, તો એની ખુશીમાં તમે શું કહેશો બેનને? એની ખુશીમાં તો અમે એને હું ધન્યવાદ દઈ. બીજું એના પિતા તો છે, શાળાનો સપોર્ટ પૂરતો આપ્યો અમારે સાહેબે, ભાવેશ સાહેબે ખૂબ સપોર્ટ આપ્યો છે એટલે એને ધન્યવાદ દેવાય. એ દીકરી અમારી ખૂબ એમ કે આમ કઠણ થઈને હિંમત આવી નથી. મને એમ કે મમ્મી તાર રોવાનું નહીં. મારે બે બેબી જ છે, ભાઈ નથી, એક સાસરે વહી ગઈ, એક આમ અત્યારે અમ્મા દીકરી જ રહી છે. જેમ કે જોઈ શકાય છે કે આવી પરિસ્થિતિમાં પણ દીકરીએ ખૂબ સારા એવા પર્સન્ટેજથી પાસ થઈને સ્કૂલનું, પરિવારનું અને શાળાનું અને સાથે સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ રોશન કર્યું છે. કેમેરામેન વિજય ચૌહાણ સાથે આકાશ ભટ્ટ, અબતક ચેનલ, રાજકોટ. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે ભાઈ તારું? મારું નામ ચભાડિયા ભવ્ય વિજયભાઈ છે. હું રાજ સ્કૂલમાંથી અભ્યાસ કરું છું ત્યારે સાયન્સમાં બી ગ્રુપમાં, અને મેં ધોરણ 12ના સાયન્સમાં અત્યારે 99.98 PR મેળવેલ છે અને સાથે ગુજકેટનું પણ પરિણામ આવેલ છે. તેમાં મેં 120માંથી 119 PR સાથે 99.98 PR મેળવેલ છે. પરીક્ષા દરમિયાન તૈયારી કેવી હતી? સાયન્સ બધા એમ કે ટફ હોય, પણ શું કહેવા માગશો તમે? નહીં, હું એમ જ કહેવા માંગીશ કે સાયન્સ એ બધાના કહેવા માત્ર ખાલી ટફ છે. જો આપણે પ્રિપેરેશન અરખી કરીએ તો એમાં કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. પરીક્ષા દરમિયાન પરિવારનો, ઘરનો કેવો માહોલ હતો? પરિવારનો, મારા શિક્ષકોનો અને આ રાજસ્કૂલ સંસ્થાનો ખૂબ જ સપોર્ટ રહ્યો, જેથી હું સારી રીતે પરિણામ મેળવી શક્યો. તૈયારીનું શેડ્યુલ કેવું હતું? એક્ઝામની તૈયારી તમે કરતા હોય એનું શેડ્યુલ કઈ રીતે તમે બનાવ્યું હતું? દરરોજ ડેઇલીથી છેલ્લા મહિનાની વાર હતી ત્યાંથી ડેઇલી 10 થી 12 કલાકનું રીડિંગ અને સાથે લખીને પ્રેક્ટિસ કરેલી હતી. પરીક્ષા દરમિયાન જ્યારે પેપર હાથમાં આવે ને ત્યારે વિદ્યાર્થીની અંદર સ્ટ્રેસ ફીલ થતું હોય, તો એને લઈને શું ટિપ્સ દેવા માગશો તમે? હું મારા વહાલા વિદ્યાર્થીઓને એક ટિપ્સ દેવા માગું છું કે પેપર આવે ત્યારે આપણે કોઈ પણ જાતનું ટેસ્ટ લીધા વગર પહેલાં આપણને કેટલું આવડે છે તે જોઈ લેવું જોઈએ, અને જો આપણને અઘરા પ્રશ્ન આવે તો તેને છોડીને આપણે બીજું સહેલું હોય તેને કમ્પ્લીટ કરવું જોઈએ. ભવિષ્યમાં શું બનવાનો વિચાર છે તમારો? ભવિષ્યમાં મારો સારા માર્ક મેળવીને નીટમાં ડૉક્ટર બનવાનો. વિદ્યાર્થીઓને કોઈ ટિપ્સ બીજી દેવા માગશો કે કઈ રીતની તૈયારી કરાય, શું કરાય? સાયન્સમાં આપણે લખીને ખૂબ પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી આપણને પરીક્ષા ટાણે કોઈ પણ જાતનો વાંધો ન આવી શકે. એ વિદ્યાર્થીના શિક્ષક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે સર તમારું? હિતેશ શિંગાળા. હું અત્યારે રાજ સ્કૂલમાં એક સુપરવાઇઝર તરીકે સાયન્સ ડિપાર્ટમેન્ટ સંભાળું છું. સાયન્સનું ખૂબ જ ઉત્તમ પરિણામ આવ્યું છે, બદલ વિદ્યાર્થીઓને અને શાળા પરિવાર વતી બધાને ખૂબ ખૂબ અભિનંદન. સાયન્સમાં અત્યારે બોર્ડના ટોપ 10માં અમારે 2 વિદ્યાર્થીઓ આવેલા છે. બુસા પ્રીત 99.93 સાથે, અને હમણાં પહેલાં ચર્ચા થઈ એ પ્રમાણે ચભાડિયા ભવ્ય 99.98 PR સાથે બોર્ડના ટોપ 10માં આવેલ છે. આ જ રીતે રાજ સ્કૂલ્સ હંમેશાને માટે જી અને નીટ દ્વારા પણ વિદ્યાર્થીઓને સારી એવી કોલેજ એટલે કે એન્જિનિયરિંગમાં જઈએ તો NIT, IIIT અને IITમાં વિદ્યાર્થીઓ મોકલતી રહેલી છે, અને બી ગ્રુપમાં જોઈએ તો MBBSમાં પણ વિદ્યાર્થીઓ જતા રહેલા હોય છે. હેલો, મારું નામ ભાવેશ ત્રાડા, રાજ સ્કૂલ્સના પ્રિન્સિપલ. અત્યારે 2026નું જે બોર્ડનું રિઝલ્ટ સામાન્ય પ્રવાહ અને સાયન્સનું જે જાહેર થયું છે, એમાં અમારા રાજ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ બોર્ડના ટોપ 10માં રહી અને ખૂબ જ ઝળહળતી સફળતા મેળવેલી છે. જેમાં અમે વસોયા ભક્તિબેન 99.98 PR સાથે સામાન્ય પ્રવાહ કોમર્સ વિભાગમાં
બોર્ડ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે રહી અને શાળામાં પ્રથમ નંબર મેળવી અને બહુ સારું પરિણામ મેળવેલ છે. સાથે સાથે આજે શ્રી રાજ સ્કૂલ્સના સાયન્સના રિઝલ્ટને પણ 99.98 PR જે બોર્ડ રિઝલ્ટમાં એમાં પણ સમગ્ર બોર્ડમાં બીજા નંબરે રહી અને ઝભાડીયા ભવ્યભાઈએ પરિણામ મેળવેલું છે. જેમાં સાયન્સમાં આજે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર થયેલું છે. ગુજકેટના રિઝલ્ટમાં પણ 120માંથી 119 માર્ક મેળવી અને પણ 99.98 PR સાથે બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવેલી છે. ભવ્યભાઈએ જ પણ આવી રીતે સમગ્ર ગુજરાત બોર્ડમાં 99.90થી 99.99 એટલે કે બોર્ડના ટોપ 10માં અમારા બાળકો જે છે દર વર્ષની પરંપરા જાળવી રાખેલી છે. સાયન્સમાં જે ગઈકાલે નીટની એક્ઝામ ગઈ જેમાં પણ એક્સપેક્ટેડ 2 થી 3 વિદ્યાર્થીઓ 600+ માર્ક્સ મેળવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ IIT, IIIT, NIT એ ગ્રુપમાંથી વિદ્યાર્થીઓ JEEનો સારા માર્ક્સ મેળવીને જવાના છે અને નીટ થ્રુ દર વર્ષે એક જ ક્લાસ હોય બંનેનો, એમાં બંનેના એક ક્લાસમાંથી MBBSમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 થી 3 વિદ્યાર્થીઓ MBBSમાં જશે અને આવી સારી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરશે. ભવિષ્યમાં આવી રીતે કોમર્સ વિભાગમાંથી ભક્તિબેન અમારા જે છે જેને CA કરવાની અપેક્ષા છે અને 99.98 PR મેળવી અને એમને પણ ખૂબ સારું પરિણામ મેળવેલું છે. થેન્ક યુ.